भाणा मुद्योते कंदलिते पापितमो वितानं सम्यक् प्रणम्य जिने पादयुगं युगादा वालम्बनं भवजले पतितां जनानाम्। बोलो ऋषभदधि तीर्थ में विराजमान देवादिदेव 1008 श्री आदिनाथ भगवान की, वर्तमान शासन नायक श्री महावीर भगवान की, परम पूज्य आचार्य गुरुवर श्री आदि सागर जी, महावीर कीर्ति जी, विमल सागर जी गुरुदेव की, परम पूज्य तपस्वी सम्राट आचार्य भगवान श्री सन्मति सागर जी गुरुदेव की। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेशिता गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलो देवादिदेव प्राकृत आचार्य आचार्य भगवान श्री सुनील सागर जी गुरुदेव की। यदि आज का दिन न होता तो शायद अभी हम बोल भी नहीं रहते और आप सुन भी नहीं रहते। આજે જે અહીંયા બેસીને હું બોલી રહી છું એ ગુરુદેવનો પ્રતાપ છે। ગુરુદેવ મળ્યા તો મારા હાથમાં સંયમનું ઉપકરણ આવ્યું। જ્યાં બે નદીનો સંગમ થાય છે એ જગ્યા પવિત્ર પ્રયાગરાજ તીર્થ નામથી ઓળખાય છે અને લોકો ત્યાં ડૂબકી લગાવી અને પોતાના પાપોને ધોઈને શુદ્ધ થાય છે। પણ જ્યાં એક સાગર અને એની સાથે એક બીજો મહાસાગર બેનું મિલન થાય એ તીર્થોનો પણ રાજા તીર્થાધિરાજ ઋષભોદધિ તીર્થ છે, જ્યાં અરબ સાગર અને પરમ પૂજ્ય પ્રાકૃત આચાર્ય આચાર્ય ભગવાન શ્રી સુनील સાગર બંનેનો સંગમ। ગોગા નામને કોઈ જાણતું ન હતું। આજે ગુરુદેવના નામથી કદાચ આ પ્રતિષ્ઠાથી આજ સુધીમાં હજારો લોકો અહીં આવી ગયા દર્શન કરવા, કે જે 10 વર્ષની મલાવીને બી સંખ્યા નહીં થતી હોય કે 10 વર્ષમાં બી એટલા યાત્રી દર્શન કરવા આવ્યા હોય। એટલા યાત્રી આ 10 દિવસમાં આવી। કેમ? કેમ કે પવિત્ર તીર્થરાજ થઈ ગયું, બે સાગરનો સંગમ થઈ ગયો અને ત્યાં એ બે સાગરમાં ડૂબકી લગાવવા અને ડૂબકી લગાવી પોતાના આત્માને પવિત્ર, પ્રયાગરાજમાં તો શરીરને શુદ્ધ કરે છે કે ચલો અમારા પાપ ગયા, લેકિન અહીંયા તો વાસ્તવમાં આત્મા તપી અને શુદ્ધ થઈ જાય છે। એવા ગુરુદેવ જેના સૌથી પહેલા દર્શન મેં એ વિહારમાં હતા અને સુરતથી ભરૂચ જઈ રહ્યા, ભરૂચથી ત્યાં રસ્તામાં અમે ગ્રહસ્થ અવસ્થાના અમારા પિતાજીની દીક્ષાની ઈચ્છા હતી, અમે એમને લઈને દર્શન કરવા ગયા હતા। અને એ વખતનો એક દ્રશ્ય કે પિતાજી દર્શન કરીને જ્યારે નીકળી રહ્યા હતા ને ઉઠી નતા શકતા, અમે હાથ આપીએ પહેલા ગુરુદેવે હાથ આપીને એમને ઊભા કર્યા। બસ એ વાત્સલ્ય નજરમાં બેસી ગયું અને અમે પિતાજીને આચાર્ય ભગવંતને સોંપી દીધા કે હવે એ આપના અને એમની સંગમાં આચાર્ય ભગવાનના સંગમાં 4.5 વર્ષ સાધના કરી ઉત્કૃષ્ટ સમાધિ। એવા આચાર્ય ભગવાન દેખો તો પથ્થર જેવા, એમની ચર્યામાં જુઓ તો પથ્થર જેવા કડક છે અને આમ સ્વભાવમાં દયામાં દેખો તો એકદમ મક્ખનથી પણ મુલાયમ। અમને શિષ્યોને જ્યારે સ્વાધ્યાય કરાવતા હોય, શિક્ષા આપતા હોય તો એવી રીતે શિક્ષા આવે। પરમ દિવસની વાત, પરમ દિવસે સ્વાધ્યાય ચાલી રહ્યું હતું અને કે આજે દરેક સાધુના દરેકમાં કોઈને કોઈ ગુણ તો હોય જ છે, 99 અવગુણ હોય પણ એક ગુણ તો હશે। તો કે આજે દરેક સાધુને લઈને એમના ગુણોનું ચિંતન કરો કે આનામાં શું ગુણ છે। અને વાસ્તવમાં એ દિવસે સાંજની સામાયિકમાં અમે
આચાર્ય ભગવંતનું માની અને દરેક એક એક સાધુને લઈને એમના ગુણોનું ચિંતન કર્યું. એટલો આનંદ આવે છે સામાયિકમાં કે એ ગુણગાહી દ્રષ્ટિ એમની. એ જ્યારે સ્વાધ્યાય કરાવતા હોય, અમારી કોઈ ભૂલ થઈ ગઈ હોય અને ભૂલને પણ જો કોઈ બતાવે, એટલા પ્યારથી ભૂલ સમજાય. પહેલા તો સામે અમે ગુસ્સે થયા હોય જેટલું બોલે શાંતિથી બેસીને સાંભળી લે. જે આચાર્ય ભગવંત કુંદકુ સ્વામીએ આચાર્ય પરમેશ્વરની પરિભાષા આપી છે નિયમ સારમાં, પંચાચાર સમગ્ગા પંચેન્દ્રિય દપ્પિત દંત દલના ધીરા ગુડ ગંભીરા આયરિયા એરિસા હોંતી. ભગવાનની આચાર્ય ભગવાન કુંદ સ્વામીની જે ગાથા છે નિયમ સારમાં, એનું સંપૂર્ણ સાક્ષાત રૂપ અહીંયા દેખવા મળે છે કે પંચાચાર સમગ્ગા, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એક પણ આચારનું પાલન કરવામાં ક્યાંય કમી નથી. આપ જોઈ રહ્યા છો, હમણાં પંડિતજીએ બોલ્યા કે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણમાં જે ઉત્કૃષ્ટ હોય એને પ્રદ આપી શકાય. એમાંથી જે બી હોય, જ્ઞાન વૃદ્ધ હોય, યા તો તપોવૃદ્ધ હોય, યા ચારિત્ર વૃદ્ધ હોય, દર્શન વૃદ્ધ હોય, પણ આચાર્ય ભગવંતમાં ત્રણેય ગુણનો સમાવેશ છે. જ્ઞાન વૃદ્ધ પણ છે કે આજે એમને 10,000 થી વધારે શ્લોક એમને યાદ છે. તપોવૃદ્ધ પણ છે, એ આપે દેખ્યું છે. અહીંયા ગોગામાં આવ્યા પછી એમણે 4 ઉપવાસ કરી લીધા. કેટલા દિવસમાં? અને તપ બાકી અંતરંગ જે બીજા તપો બતાવે છે, અંતરંગ બાહ્યરંગ તપ, એ તો આપણે બાહ્ય જે દેખાય છે ઉપવાસનું તપ, એ તો દેખાય જ છે આપણને. ચારિત્રમાં પણ એટલા વૃદ્ધ છે કે એમની ચારિત્રમાં કોઈ બરાબરી કરે નહીં. અને દર્શન એ તો છે. તો 5 પ્રકારના આચારમાં સંપૂર્ણ છે. પંચેન્દ્રિયોના વિષયોને એમને મર્દન કરી દીધું છે. કેટલી નાની ઉંમરમાં આચાર્ય ભગવંતે, કે જ્યારે આજે આપણા છોકરાઓને તો સમજે તો હજુ નાનો બાળક છે, રમે છે, રમશે, ખેલશે, કૂદશે, એ ઉંમરમાં આચાર્ય ભગવંત સંયમના ઉપકરણને હાથમાં લઈને એની સાથે રમી રહ્યા હતા. તો પંચેન્દ્રિય વિષયોને એમને એટલી નાની ઉંમરમાં દબાવી દીધા છે. ધીર, એમની ધીરતા એ તો અમે સંઘના સાધુઓ જોઈએ કે અમે ગમે તેટલા કોઈ પણ શિષ્ય, કેમ કે શિષ્ય તો શિષ્ય છે, ઘરમાં તમે 4 માણસ પણ શાંતિથી નથી રહેતા. જ્યારે અહીંયા દરેક પ્રાંતના, ગુજરાત બોલો તો, વાગડ બોલો તો, યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટક, બુદેલખંડ, દરેક પ્રદેશના સાધુ છે. ક્યારેક કોઈને મતભેદ થઈ જાય, મનભેદ કોઈના નથી, અમે બધા એક છીએ. ક્યારે મતભેદ થઈ ગયો તો આચાર્ય પાસે શિકાયત લઈને જઈએ, શાંતિથી બેસીને સાંભળે, સામેવાળો એમને માં ઠંડો થઈ જાય. તો એટલી ધીરતા એમનેમાં. ધીરા ગુણ ગંભીરા ઓર ગંભીર, કઈ કેટલી બી પરિસ્થિતિ આવે એમની ગંભીરતા ચલાયમાન નથી થતા. એવા આચાર્ય ભગવંતને દાદા ગુરુ આચાર્ય સન્મતિ સાગરે એમના એ ગુણોને પારખી અને વિચાર્યું કે મારી જે બગિયા છે એને હરીભરી રાખશે, ધર્મનો ઓર પ્રભાવ ના કરશે, ધર્મને બઢાવશે. તો એવો મારો એક જ શિષ્ય છે અને એ શિષ્યને એમણે પોતાનું પટ્ટ આપ્યું. પટ્ટાચાર્ય પદ પર આજે એમને બિરાજમાન કર્યા. આજનો એ પાવન દિવસ કે જે એમના ભક્તોના દિલમાં બેસી ગયો છે, કે જેમણે પોતાના ગુરુ માન્યા હતા, એ ગુરુને આજે ઇતની ઊંચાઈ પર દેખીને દરેક શિષ્યનું હૃદય ગદગદ થઈ રહી છે. આજે આચાર્ય ભગવાન એમની આજે ચર્યા, એમના શિષ્ય સમુદાય, એમને ગુરુજી વારસામાં આપી ગયા હતા 30-35 શિષ્યો, અને આજે એમની પાસે એમના દીક્ષિત સમાધિ સાથે લગભગ 150 થી 200 શિષ્યો થઈ ગયા.
તો બગીચાને એમણે એટલું સુંદર પાણી વાત્સલ્યરૂપી નીરનું સિંચન કર્યું છે અને વાત્સલ્યરૂપી નીરના સિંચનની સાથે સાથે એમણે જ્ઞાન અને ચારિત્ર પણ ભરપૂર ભર્યું છે. શિષ્યોને ઠોસ બનાવ્યા છે. એમની આ બગિયા ઓર વધારે ને વધારે વિસ્તૃત થાય, ધર્મની પ્રભાવના, ધર્મનો ઝંડો વિશ્વમાં ફહેરાવે અને અંતમાં એ પણ કર્મોનો નાશ કરી મોક્ષ પદને પ્રાપ્ત કરે એવી આજને શુભ દિને પ્રભુને એક શિષ્ય તરીકે મારી પ્રાર્થના છે કે જલ્દીથી જલ્દી અમારા ભગવાનને મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે. બોલો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ કી